જય શ્રી કૃષ્ણ મિત્રો. રથયાત્રા તે ભગવાન જગન્નાથ, બલરામ અને સુભદ્રા સાથે સંકળાયેલો એક હિન્દુ તહેવાર છે, જે ભારતભરમાં ગુજરાતી પંચાંગ પ્રમાણે અષાઢ સુદ બીજને દિવસે મનાવવામાં આવે છે. ભગવાન જગન્નાથનું મૂળ મંદિર ઓડિશાના જગન્નાથપુરી શહેરમાં આવેલું છે. દરરોજ ભક્તોએ ભગવાનના દર્શન કરવા ભગવાન પાસે જવું પડે છે, પરંતુ રથયાત્રાના દિવસે ભગવાન સ્વયં સામે ચાલીને પોતાના ભક્તો પાસે જાય છે. ભારતમાં મુખ્ય રથયાત્રા જગન્નાથપુરીની રથયાત્રા છે. આ ઉપરાંત અનેક શહેરોમાં આ જ દિવસે રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. ગુજરાતમાં અમદાવાદના જગન્નાથ મંદિરેથી નીકળતી રથયાત્રા ગુજરાતની સૌથી મોટી રથયાત્રા છે. બીજા ક્રમે વડોદરામાં ઇસ્કોન દ્વારા આયોજિત થતી રથયાત્રાને ગણાવી શકાય. આ સિવાય સુરતમાં પણ ઇસ્કોન દ્વારા આ જ દિવસે રથયાત્રાનું આયોજન મોટે ભાગે દર વર્ષે કરવામાં આવે છે. જગન્નાથ, સુભદ્રા અને બલરામની મૂર્તિઓનું જગન્નાથ મંદિરમાં તો આખું વર્ષ પૂજન અર્ચન કરાય જ છે, પણ વર્ષમાં એક વખત અષાઢી બીજના દિવસે ત્રણેય મૂર્તિઓને મોટા મોટા રથમાં પધરાવી બડાડંડા તરીકે ઓળખાતી પુરીની મુખ્ય બજારમાં થઈ આશરે 3 કિલોમીટર દૂર સ્થિત ગુંડીચ મંદિરે લવાય છે અને જાહેર જનતાને દર્શનનો લાભ આપવામાં આવે છે. આ તહેવાર રથયાત્રા તરીકે ઓળખાય છે. આ રથ ખૂબ જ મોટા પૈડાવાળા સંપૂર્ણ કાસ્ટના બનેલા હોય છે, જે દર વર્ષે નવા બનાવાય છે અને તેને ભાવિકજનો દ્વારા ખેંચીને લઈ જવાય છે. જગન્નાથજીનો રથ આશરે 45 ફીટ ઊંચો અને 35 ફીટનો ચોરસ ઘેરાવો ધરાવતો હોય છે, જેને બનાવતા 2 માસ જેટલો સમય લાગે છે. પુરીના કલાકારો અને ચિત્રકારો આ રથના વિશાળ પૈડાઓ કાસ્ટમાંથી કોતરેલા રથ અને ઘોડાઓ પર ફૂલ પાંખડીઓ અને અન્ય આકૃતિઓ ચિત્રે છે, તેમજ સુંદર રીતે શણગારે છે. રથના સિંહાસનની પીઠિકા પર પણ ઉલટા કમળ ફૂલોની આકૃતિઓ ચિતરવામાં આવે છે. આ રથયાત્રાને ગુંડીચ યાત્રા પણ કહેવામાં આવે છે. રથયાત્રા સાથે સંકળાયેલી ખાસ નોંધપાત્ર વિધિ છેરા પહેરાની છે, જેમાં તહેવાર દરમિયાન ગજપતિ રાજા એટલે કે ગજપતિ રાજ્યનો રાજા સફાઈ કામદારનો પહેરવેશ સજી અને મૂર્તિઓ તથા રથની આસપાસની જગ્યા પાણી વડે ધોવાની વિધિ કરે છે. તે ઉપરાંત રથયાત્રાના આગમન પૂર્વે રાજા અત્યંત ભક્તિભાવથી સોનાના હાથાવાળા સાવરણાથી રથયાત્રાનો માર્ગ વાળે છે, તેમજ તે પર સુખડ કાષ્ટનું સુગંધી જળ અને પાવડર છાંટે છે. રિવાજ પ્રમાણે ગજપતિ રાજા એ કલિંગ સામ્રાજ્યનો સર્વોચ્ચ હોદ્દેદાર અને મહાનુભાવ વ્યક્તિ ગણાય છે. તે પણ જગન્નાથજીની સેવામાં નાનામાં નાનું કામ પણ કરે છે અને એ દ્વારા આશય એવો સંદેશ આપવાનો હોય છે કે ભગવાન જગન્નાથજી સમક્ષ મહાશક્તિશાળી સમ્રાટ કે સામાન્ય ભક્ત વચ્ચે કોઈ ભેદ હોતો નથી. ચેર પહરની વિધિ 2 દિવસ સુધી કરાય છે. રથયાત્રાના પ્રથમ દિવસે જ્યારે મૂર્તિઓને મૌસીમા મંદિર એટલે કે ફૂલઘર તરફ લઈ જવાય છે ત્યારે, અને પછી છેલ્લા દિવસે જ્યારે મૂર્તિઓને ફરીથી શ્રી મંદિર તરફ લઈ જવાય છે ત્યારે. એક અન્ય વિધિ મૂર્તિઓને શ્રી મંદિરમાંથી રથ પર પધરાવવાની હોય છે, જે પહાંદી વિજય કહેવાય છે. રથયાત્રાના તહેવારમાં મૂર્તિઓને જગન્નાથ મંદિરેથી રથમાં ગુંડીચા મંદિરે લઈ જવાય છે, જ્યાં તે 9 દિવસ સુધી રહે છે. તે પછી મૂર્તિઓ ફરી રથ પર બિરાજીને શ્રી મંદિરે પધારે છે. એને બહુડા યાત્રા કહે છે. આ પરત વેળાની યાત્રામાં ત્રણેય રથ મૌસીમા મંદિરે વિરામ લે છે અને ત્યાં ભાવિકો પોડા પીઠા એટલે કે જે બહુધા ગરીબ લોકોના મુખ્ય ખોરાક સમૂહ એક પ્રકારનો રોટલો હોય છે તેનો પ્રસાદ લે છે.
જગન્નાથની આ રથયાત્રા છેક પુરાણકાલીન હોવાનું જણાય છે. બ્રહ્મપુરાણ, પદ્મપુરાણ અને સ્કંદ પુરાણમાં આ રથયાત્રાનું આબેહૂબ વર્ણન જોવા મળે છે. કપિલ સંહિતામાં પણ રથયાત્રાનો ઉલ્લેખ મળે છે. મુઘલ કાળ દરમિયાન પણ જયપુર રાજસ્થાનના રાજા રામસિંહે પણ 18મી સદીમાં પુરી ખાતે યોજાતી જગન્નાથજીની રથયાત્રાનું વર્ણન કરેલું છે. ઓડિશામાં મયુરભંજ અને પર્લાખેમુંડીના રાજાઓ પણ પુરીની જેમ જ રથયાત્રા યોજતા. જય શ્રી કૃષ્ણ, જય જગન્નાથ, રાધે રાધે.